આવતીકાલથી નહીં શરૂ થાય ટેકાના ભાવે પાકની ખરીદી। ઝી 24 કલાક સાથે અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ જે વાતચીત કરી, અગાઉ આવતીકાલથી ખરીદી પ્રારંભ કરવાનો નિર્ણય થયો હતો। ટેકાના ભાવે ખરીદીના એક દિવસ પહેલા જ નિર્ણય બદલાયો છે। જે રીતે કમોસમી વરસાદ હાલમાં થઈ રહ્યો છે, જેના કારણે આ નિર્ણય બદલવામાં આવ્યો છે। તો ટેકાના ભાવે આવતીકાલથી ખરીદી શરૂ થવાની હતી, પરંતુ એક દિવસ પહેલા એટલે કે આજે નિર્ણય લેવાયો છે કે હાલમાં જે ટેકાના ભાવે ખરીદી થવાની હતી તે નિર્ણયને મુલતવી રાખવામાં આવ્યો છે। એટલે કે હવે જે નવી તારીખ હશે તે જાહેર કરવામાં આવશે। ઝી 24 કલાક સાથે અધિક મુખ્ય સચિવ અંજુ શર્માની જે વાતચીત થઈ તે પરથી આવતીકાલે જે તારીખ હતી, જે નક્કી કરવામાં આવી હતી ટેકાના ભાવે ખરીદીની, તેને બદલવામાં આવી છે। તો નવી તારીખ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી, પરંતુ હવે નવી તારીખ જાહેર કરવામાં આવશે। ટેકાના ભાવે ખરીદી માટેની નવી તારીખ હવે જાહેર થશે। તો ટેકાના ભાવે ખરીદી મુદ્દે દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા, અમને ખરીદી અંગેની તારીખ હજુ આપી નથી તે વાતનો ઉલ્લેખ દિલીપ સંઘાણીએ કર્યો। ગુજકો માસોલે વર્ક ઓર્ડર આપ્યો છે તેવું પણ તેમણે કીધું। અમને તારીખ અંગે સ્પષ્ટતા કરી નથી, ખરીદી કરવાની જાણ છે પણ તારીખ અંગે જાણ નથી કરાઈ તેવું તેમણે નિવેદન આપ્યું। ગુજકો માસૂલને જિલ્લા ફાળવા, એને વર્ક ઓર્ડર કયો, ફાળવણી કયો કે કામગીરી કયો, એ જિલ્લા ફાળવા છે, પણ કાલથી કે પહેલી તારીખથી ખરીદવી એ જાણકારી નથી। આ વાત આના વચ્ચેનો ગેરસમજ છે। એટલે સરકારે અમને જિલ્લા ફાળવા છે, 22 જિલ્લા ફાળવા છે, એમાંથી 9 જિલ્લામાં મગફળીનો પાક ઉગે છે, પણ તારીખ અને સમય ક્યારથી ખરીદવી એની જાણકારી નથી। ખરીદી અમારે 22 જિલ્લામાં કરવાનું એ સરકારે અમને જાણ સમયસર કહી કે ઘણા સમય પહેલાં કરી દીધી છે, પણ કઈ તારીખથી ખરીદવી એ તારીખ અમને નથી।